જીતુ પટેલ, ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. એક ખાસ સૂચના છે કે જીતુ પટેલ સાથે વાત કરવી હોય તો 2 થી 3 જ કોલ કરો અને માહિતી લેવી. રવિવારના દિવસે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે જીતુ પટેલ કોઈનો ફોન ઉપાડી શકતા નથી. એટલે રવિવારના દિવસે કોઈને મહેરબાની કરીને ફોન કરવો નહીં. આ દર્દી ક્યાંથી આવ્યા, કયા ગામના છે આપણે પૂછીશું અને કેટલી ટકાવારી પડી એ આપણે બધે બેનને પૂછીશું. આ 1 2 3 4 ચારે ચાર બેન અઠોળની છે અને આપણે કેટલા વર્ષની તકલીફ હતી એ આપણે પૂછીશું. એમનું નામ શું છે એ પણ પૂછીશું. બેન, તમને કેટલા વર્ષની તકલીફ હતી? 5 વર્ષની. તમારું આખું નામ શું? પટેલ સરદાર અરવિંદભાઈ. બરોબર. 5 વર્ષની તકલીફ હતી. કેટલી મિનિટમાં ફરક પડ્યો? 25 મિનિટ. અને કેટલા ટકા ફરક પડ્યો? 80%. 25 મિનિટમાં 80% જેવો બેનના ફરક પડ્યો છે. બેન, તમારું નામ શું છે? પટેલ ગીતાબેન પરસોત્તમભાઈ. બરોબર. કેટલી મિનિટમાં ફરક પડ્યો? 25 મિનિટમાં. કેટલા ટકા ફરક પડ્યો? 70%. 70% આ બેનના ફરક પડ્યો છે. બેન, તમારે કેટલા વર્ષની તકલીફ હતી? 2 વર્ષની. બરોબર. તમારું આખું નામ શું છે? કમોબેન પરસોત્તમ. બરોબર. કેટલી મિનિટમાં ફરક પડ્યો? 70. 70% ફરક પડ્યો આ બેનના. કેટલી મિનિટમાં? 10 મિનિટ. 10 મિનિટમાં. બેન, તમે કયા ગામના? આઠોડના. બરોબર. તમારું નામ શું છે? પૂરીબેન નરોત્તમભાઈ પટેલ. બરોબર. તમને કેટલા ટકા ફરક પડ્યો? 50%. 50% બધાને ફરક પડ્યો છે. આ બેનને 80%, આ બેનને 70%, આ બેનને 70%, આ બેનને 50%. ચારે ચાર બેનને રિઝલ્ટ મળેલું છે. આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. જય હિન્દ, જય જવાન.